હલો. ધોરણ 11 કોમર્સ ગુજરાતી માધ્યમના દરેક વિદ્યાર્થી મિત્રોને અશ્વિન પટેલના નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિશેષ ટેટની અંદર ચેપ્ટર નંબર 9 એટલે કે ગુણોત્તર શ્રેણી વિશે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે સ્વાધ્યાયના સેક્શન ડી સુધીના મોસ્ટ ઓફલી બધા જ દાખલા સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે લાસ્ટ સેક્શન ઈ ના દાખલાઓ વિશેની આપણે માહિતી મેળવવાની છે. તો પર્ટિક્યુલર આપણે જોવા જઈએ તો એની અંદર સૌપ્રથમ દાખલા નંબર 1 આપણને એવું કહે છે, જો કે 1 નંબરનો દાખલો આપણે અચળ સંખ્યા ગણતરીમાં લેવાના નથી, પહેલો બીજો પણ પૂછાશે નહીં, એન મહત્તમ કિંમત શોધવાની. છતાં પણ જો પાછળથી ટાઈમ રહેશે તો આપણે આ દાખલા વિશે ચર્ચા કરશું. તમારા સિલેબસમાં સેક્શન ઈનો દાખલા નંબર 1, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 ગણતરીમાં લેવાના નથી, કે જ્યાં તમને એનની મહત્તમ કે લઘુત્તમ કિંમત આપવામાં આવી હોય કે અચળાંક સંખ્યા શોધવાના દાખલા તમારા સિલેબસમાં નથી. આપણે જે દાખલા છે એ પહેલાં સૌપ્રથમ જોઈએ. જો ટાઈમ વધશે તો આગળના દાખલાઓ આપણે ગણતરીમાં લઈશું. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પર્ટિક્યુલર તમારા માટે દાખલા નંબર 4ની વાત કરીએ. તો દાખલા નંબર 4 આપણને એવું કહે છે કે એક ગુણોત્તર શ્રેણીની અંદર પર્ટિક્યુલર આપણને એક ગુણોત્તર શ્રેણીમાં y/y/3, y/9, જ્યાં કૌંસમાં y>0 પ્રથમ 5 પદોનો સરવાળો 121 આપ્યો હોય તો yની વેલ્યુ શોધવાની છે. a બરાબર y, r બરાબર આપણે કહેવું હોય તો કહી શકાય કે બીજું પદ ભાગ્યા પ્રથમ પદ, એટલે કે બીજું પદ આપણને જે y/3/y અને એના છેદમાં કશું નથી તે 1 મૂકવું હોય તો મૂકી શકાય. એટલે કે પ્રથમ અને છેલ્લું પદ y ઉડી જાય, y ગુણ્યા 1 અને 3 ગુણ્યા y, તો y નીકળી જતાં આપણને 1/3 rની વેલ્યુ મળશે. S5 બરાબર આપણને આપ્યું છે 121, તો અહીંયા n બરાબર 5 થયો અને આરની વેલ્યુ 1/3 એટલે 1 કરતાં નાની થઈ, માટે 1 મોટા થયા. તો SN માટેનું આપણે અહીંયા પર્ટિક્યુલર જે સૂત્ર વાપરવાનું છે એવું થશે કે SN બરાબર 1 (r/n/1 - r). સૂત્ર પ્રમાણે આપણે બધી જ કિંમતો મૂકી દઈએ તો પર્ટિક્યુલર S5 બરાબર એના સ્થાને આપણે મૂકી દઈએ y, 1 (r/n/, r એટલે કે 1/3 5 અપોન 1 - r એટલે કે 1/3. S5ની વેલ્યુ આપણને આપી છે 121, y કૌંસમાં 1 - 1 5 1 જ થશે અને 3 5 થવાની 243 છેદમાં લસા લઈએ તો 3 × 3, 3માંથી 1 જાય એટલે વધ્યા 2/3. હવે આ જે છે એમાં છેદની સંખ્યા 2 છે, તો 121નો 2 સાથે ગુણાકાર અને એના ભાગાકારમાં છે, અહીંયા નીચે ભાગાકારમાં જશે એટલે કે 121 ગુણ્યા 2/3. y બરાબર શું થશે? y પછી આનો લસા લઈએ, 243 × 243 અને એમાંથી 1 બાદ કરો, છેદમાં 243 એટલે કે 121 ગુણ્યા 2 243/3 એના બરાબર y 242/243. હવે yને બહાર કાઢો તો સ્વાભાવિક વસ્તુ છે, આ પ્રથમ પદ 242/3 એમને એમ જ રહેશે અને yને બહાર કાઢો તો ઉપર ગુણાકારમાં 242 એ ક્યાં જશે? ભાગાકારમાં. ભાગાકારમાં 243 એ ક્યાં જશે? ઉપર ગુણાકારમાં. ક્રોસ 242 ઉડી ગયા. તો આપણી પાસે 243/3 કરો એટલે yની વેલ્યુ આપણને મળશે 81. તો આ રીતે દાખલા નંબર 4 ગણાશે. ત્યારબાદ દાખલા નંબર 5ની વાત કરીએ તો દાખલા નંબર 5માં S4 બરાબર આપણને આપ્યું છે 10S2, તો સામાન્ય ગુણોત્તર શોધવાનો છે, એટલે કે આરની વેલ્યુ શોધવાની છે. તો S4 બરાબર 10S2, તો S4 એટલે n બરાબર આપણને કેટલા આપે છે? 4. તો અહીંયા સામાન્ય રીતે n બરાબર 4 હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે આરની વેલ્યુ એ 1 કરતાં મોટી જશે, માટે આપણે આરનું SN વાળા માટે સૂત્ર મૂકી દઈએ, એ કૌંસમાં આની n ઘાત -1/r-1. હવે S4 બરાબર આપણે સૂત્ર મૂકવા જઈએ તો એ આરના સ્થાને મૂકી દઈએ આપણે
આર એમનેમ રાખીએ, એનની વેલ્યુ મૂકી દઈએ 4 -1/r-1 અને S2 મૂકી દઈએ તો S2નું સૂત્ર શું થશે? એ કૌંસમાં આરનો સ્ક્વેર -1/r-1, કારણ કે આરની એન ઘાત એન તરીકે આપણે કેટલા લઈએ? 2. હવે S4 બરાબર tan S2 હોવાથી આપણે પહેલાં તો સૌપ્રથમ બંનેના સૂત્રો મૂકી દઈશું. તો બંનેના સૂત્રો આપણને કહે છે શું? તો પહેલું સૂત્ર આપણું હતું જે S4 માટેનું અને બીજું સૂત્ર હતું tan S2. તો tan ગુણ્યા S2ની આ વેલ્યુ મૂકી. હવે અહીંયા બીજું કશું જ નહીં થાય. સૌપ્રથમ આ બંનેમાંથી બરાબરની નિશાની આપી એટલે કે બેનો શું થયો? ભાગાકાર. ભાગાકાર કરો તો આ એની વેલ્યુ અને સામે આ એની વેલ્યુ આ બંને નીકળી જશે. છેદમાં r-1 નીકળી જશે. તો આપણી પાસે વધ્યું શું? ખાલી r⁴ -1 પ્રથમ સૂત્રમાંથી, બીજા સૂત્રમાંથી tan r² -1 આ વસ્તુ થાય. હવે r⁴ -1 એટલે કે આના અવયવો પાડો તો આપણી પાસે આવા અવયવો પડે કે r² -1 અને એક r² +1. બરાબર? જ્યારે r⁴ હોય ત્યારે એના અવયવો પડે તો એક વખત -1 થાય, એક વખત +1 થાય r²ની વેલ્યુ. તો હવે એના બરાબર શું છે? tan r² -1. તો r² -1 આ બી ઉડી ગયા. તો r² +1 બરાબર શું આપણને મળ્યું? 10. આ +1 છે, સાઈડ ચેન્જ કરો એટલે શું થશે? માઇનસ. તો r² બરાબર 9. માટે આની વેલ્યુ કાં તો પ્લસ કાં તો -3 હોવાની સંભાવના કહી શકાય. ત્યારબાદ આપણને આપ્યો છે તફાવત. તફાવત બી આપણે શોધી શકાય, કરવો હોય તો કોઈ ઇસ્યુ છે નહીં, પણ જો કે આ પ્રકારના દાખલા છે નહીં, છતાં આપણે જોઈ લઈએ. હવે દાખલા નંબર 6માં આપણને એવું કીધું છે કે ગુણોત્તર શ્રેણીના 5મા અને 3જા પદોનો તફાવત 5/3 ત્રીજા પદનો તફાવત આપણને એવું આપ્યું છે કે t પ્લસ 5મા અને 3જા પદનો સરવાળો અને તફાવત 5/3 હોય તો સામાન્ય ગુણોત્તર r શોધવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તફાવત કીધું છે એટલે કે બાદબાકી થાય અને સરવાળો કીધો છે એટલે પ્લસ થશે. તો આપણી પાસે t5 બરાબર t5ની વેલ્યુ શું થશે? a × r⁴ ઓછી એટલે કે n-1 કરીએ છીએ એટલે n તરીકે 5 લઈએ તો 5 - 1 એટલે કે a × r⁴ અને t3 કીધું હોય તો a × r². હવે સરવાળો કીધો છે તો t5 એટલે કે ar² અને t3 એટલે ar². એના બરાબર કીધું એટલે ભાગાકારમાં મૂકી શકાય. તો ભાગાકારમાં આવશે t5 એટલે કે ar⁴ -ar², જેના બરાબર 5/3 એટલે કે 5/3 પણ કહી શકાય. હવે આમાંથી ar⁴ છે, અહીંયા arનો શું બતાવે છે? સ્ક્વેર. તો એમાંથી ar² બાદ કોમન લઈએ તો ar² જો બહાર કાઢીએ તો અંદર વધે શું? આમાંથી સ્ક્વેર બાદ કરતાં માત્ર r² વધે અને પ્લસ શું થાય? 1. એના સ્થાને આપણે શું લઈએ? +1. નીચે પણ એ જ રીતે ar² અને r² -1 જેના બરાબર 5/3 થાય. હવે ar² ઉડી ગયા તો ઉપર આવશે r² +1, નીચે આવશે છેદમાં r² -1 જેના બરાબર 5/3. હવે આનો ક્રોસ ગુણાકાર કરીએ તો આ જે પદ છે એનો ગુણાકાર ક્રોસ કોની સાથે થશે? 3. તો 3r² +3 અને આ પદનો ગુણાકાર કોની સાથે થશે? છેદના અંશે એટલે કે 5r² -5. હવે આ જે -5 છે આ બાજુ લાવીએ તો 3 + 5 = 5r² માંથી 3r² બાદબાકી એટલે કે 8 બરાબર 2r². તો r² બહાર કાઢીએ તો 8/2 એટલે કેટલા થયા? 4. તો r² બરાબર એનું રૂટ દૂર કરીએ તો +2 પણ હોઈ શકે, -2 પણ હોઈ શકે. ત્યારબાદ આપણને દાખલો એવો આપ્યો છે એક બાંધકામના વ્યવસાયની કંપનીને ગ્રાહકને આકર્ષવા માટે ફ્લેટની એક યોજના પ્રસ્તુત કરે છે. આ યોજનામાં ગ્રાહક પ્રથમ હપ્તામાં કેટલા રૂપિયા ચૂકવે છે? જે આપણને કીધું છે 10,000. એટલે આપણે એની વેલ્યુ પ્રથમ હપ્તો કેટલો મળશે? 10,000. ત્યાર પછીના દરેક વર્ષે હપ્તાની રકમ તેના અગાઉના હપ્તાની રકમ કરતાં બમણી એટલે આરનો રેશિયો કેટલો થયો? ડબલ થયો. એટલે આર બરાબર કેટલા લેવાશે? 2. તો કીધું છે કે 10 હપ્તા સુધીમાં કુલ કેટલા પૈસા ચૂકવશે? એટલે n બરાબર આપણને કેટલા મળી ગયા? 10 હપ્તા સુધી એટલે કે 1 થી 10 હપ્તા સુધીનો સરવાળો. તો કહી શકાય કે ટોટલ 10 હપ્તા સુધીમાં કેટલા પૈસા ચૂક્યા હશે. તો સરવાળો આવ્યો એટલે કે S10 વેલ્યુ થઈ.
હવે આરની વેલ્યુ 2 જે 1 કરતાં મોટી છે, માટે આપણે એસએન માટેનું પર્ટિક્યુલર સૂત્ર વાપરીશું. એ કૌંસમાં આરની એન -1 અપોન આર -1. બધી જ વેલ્યુ આપણી પાસે છે. એના સ્થાને મૂકી દઈએ આપણે 10,000. પછી એ આરની વેલ્યુ 2 એન એટલે કે 10 ઘાત -1 અપોન 2 -1 10,000. પછી 2 ની 10 ઘાત 1024 -1 અને 2 -1 એટલે 1. એ લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. તો 10,000 ગુણ્યા 1023 એટલે કે આપણે કહેવું તો કે છે 1,02,30,000. ટોટલ એને 10 હપ્તા સુધીમાં આટલા પૈસા ચૂકવવા પડે. ત્યારબાદ છે દાખલા નંબર નેક્સ્ટ. એક બેન્કર પહેલી મિનિટમાં 128 નોટની ગણતરી કરે. એટલે પ્રથમ મિનિટ આપણા માટે એ બરાબર વેલ્યુ કેટલી થઈ? 128. ત્યારબાદ દર મિનિટે અગાઉની મિનિટ કરતાં અડધી એટલે કે આર બરાબર શું થયું? અડધી એટલે 1/2 1/2. એટલે અહીંયા શું થાય? આરની કિંમત 1 કરતાં નાની છે એટલે કે 1 મોટા છે એ વસ્તુ સાબિત થાય. તો 5 મિનિટમાં કુલ કેટલી નોટો ગણી શકે? એટલે 1 થી 5 મિનિટનો સરવાળો એટલે કે જેને કહેવાય S5 શોધવાના છે, જ્યાં n બરાબર કેટલા થવાના? 5. હવે વાત કરીએ કે આપણે સૂત્ર પ્રમાણે કિંમત મૂકી દઈએ તો સૂત્ર આપણું 1 મોટા છે એટલે SN બરાબર શું થશે? એ કૌંસમાં 1 - આરની n ઘાત અપોન 1 - આર. સૂત્ર પ્રમાણે કિંમત મૂકી દઈએ. એની વેલ્યુ એટલે કે આપણને આપી છે 128. 1 - 1 અપોન આર એટલે કે 1/2 ની 5 ઘાત છેદમાં 1 - આર એટલે કે 1/2. 128 કૌંસમાં 1 - 1 ની 5 ઘાત 1 રહેશે, 2 ની 5 ઘાત થાય 32 અને છેદમાં 1/2. તો આ ભાગાકારના ભાગાકારમાં ઉપર ક્યાં જાય? ગુણાકારમાં. બરાબર. ભાગાકારના જે ભાગાકારમાં હોય ઉપર ક્યાં જાય? ગુણાકારમાં. 128 ગુણ્યા 2 અને આનો લસા લઈએ એટલે 32 × 32 32માંથી 1 જાય તો 31. 31 ભાગ્યા શું કહી શકાય? 32 કહી શકાય. તો હવે આપણે અહીંયા જોવાનું છે કે આનો આપણે લસા આપીએ તો આનું સાદુરૂપ આપણે કરવું હોય તો 128 ગુણ્યા 2 એટલે કે 256. 256 ગુણ્યા કરો 31 અને ભાગ્યા 32 કરશો એટલે ફાઇનલ આન્સર તમારો કેલ્સીમાં 248 નોટોની ગણતરી કરી શકાય. ત્યારબાદ આપણને દાખલા નંબર આપ્યો છે નેક્સ્ટ. એક ગામની વસ્તી 5,000ની છે, માટે એ બરાબર કેટલા થયા? 5,000. દર વર્ષે 2% દરે વધે છે. તો 2% દરે વધે એટલે ટકા ટોટલ કેટલા હોય? 100. તો રેશિયો કાઢવો હોય તો 100 + 2 એટલે 102 ભાગ્યા 100 કરવા પડે. એટલે આરની વેલ્યુ કેટલી મળી? 1.02. હવે આપણને એવું કીધું છે કે 10 વર્ષ બાદ તેની વસ્તી કેટલી? 10 વર્ષ બાદ એટલે કે 10 વર્ષ પછી કયું વર્ષ આવે? 11મું. એટલે કે n બરાબર 11 લઈએ તો પર્ટિક્યુલર 11મા વર્ષની જ માહિતી આપણે મેળવવાની હોય માટે TN શ્રેણી સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો TN બરાબર આપણું સૂત્ર હતું A × R ની n - 1 ઘાત. સૂત્ર પ્રમાણે કિંમત મૂકી દો. એની જગ્યાએ 5,000, આની જગ્યાએ 1.02 અને n - 1 એટલે કે 10. 11 - 1 એટલે કે 10 ઘાત. તો 1.02 ની 10 ઘાત એટલે 1.219 ગુણ્યા 5,000 કરો એટલે 6,095 વસ્તી તમને 11મા વર્ષે જોવા મળે. ત્યારબાદ વાત કરીએ તો લાસ્ટ દાખલો. એક ગાડીની કિંમતમાં દર વર્ષે 10%ના દરે ઘસારો ગણવામાં આવે છે. હવે એક વસ્તુ ખાસ ધ્યાન આપો, ઘસારો એ ઘટતી જતી વસ્તુ બતાવે છે કે ઘટે છે. તો આનો રેશિયો શું હોય? તો 10% ઘટે. 100માં ટકા ટોટલ કેટલા હોય? 100. 100માંથી 10% બાદ કરો એટલે 90 ભાગ્યા 100 એટલે આની વેલ્યુ કેટલી મળશે? 0.9. હવે આપણને એવું કીધું છે જો ગાડીની ખરીદ કિંમત 5,000 રૂપિયા, મતલબ કે એ બરાબર આપણે કેટલા લઈશું? 5,000. 6 વર્ષ પછી એટલે કે 7મા વર્ષની વાત થઈ માટે n બરાબર 7 લઈએ એટલે કે TNનું સૂત્ર મૂકી દઈએ A × R ની n - 1 ઘાત. તો એના સ્થાને મૂકી દઈએ 5,000, આના સ્થાને 0.9 અને 7 - 1 એટલે કે 6 ઘાત. 0.9 ની 6 ઘાત 0.53 થાય, જેનો ગુણાકાર 5 લાખ સાથે કરો તો આવશે 2,65,720.50. ગાડીની કિંમત તમારે 6 વર્ષ પછી જોવા મળે.
તો આ રીતે આપણે જે પણ એસએનવાળા બધા જ સૂત્રો જોયા એ આપણે પર્ટિક્યુલર ગુણોત્તર શ્રેઢીને લગતા દાખલા છે. એવા દાખલાઓનો સૌથી વિશેષ આ પ્રકારના ચેપ્ટરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. માટે આપણે અહીંયા જે પણ દાખલા નથી પૂછાવાના એ મેં ગણતરીમાં લખ્યા બી નથી, અને તમે વિડીયો જોશો તેમાં જે ચોકડીની સાઇન કરેલી છે એટલે ક્રોસ કરેલી વસ્તુ તમારા સિલેબસમાં છે નહીં. એટલે એ પ્રકારના દાખલાઓની પાછળ મહેનત ન કરતા જે દાખલાઓ તમને ડિટેક્ટ કર્યા છે, સમજાવ્યા છે, એના ઉપર સૌથી વધારે ભાર આપજો અને દાખલો ગણવાનો પ્રયત્ન કરજો. તો તમારે સરળતાથી ગુણોત્તર શ્રેણી ચેપ્ટર આરામથી પૂર્ણ થઈ શકે. હવે પર્ટિક્યુલર આ ચેપ્ટરની અંદર વાત કરીએ તો અહીંયા તમારે ગુણોત્તર શ્રેણીનું ચેપ્ટર પૂર્ણ થાય અને સાથે સાથે આપણા ધોરણ 11નો વિશેષ ટેટનો જે પણ સિલેબસ છે 1 થી 9 ચેપ્ટર એ તમને મેં પરિપૂર્ણ કર્યા છે. નેક્સ્ટ હવે કદાચ જે થશે એ આપણો 11thનો સિલેબસ પૂર્ણ થઈ ગયો છે, એટલે આપણે હવે કદાચ રિવિઝન મોડ ઉપર લેક્ચર્સો કવર કરશું, અથવા તો જે ટૉપિક આપણે બાદબાકી કરવામાં આવ્યું છે એવા ટૉપિકની એક્સ્ટ્રા હવે જે સમય છે એમાં એવા ટૉપિકો ખાલી માત્ર તમારે જાણ ખાતર એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે એ પ્રકારના આપણે ટૉપિકો જોઈશું, પણ એ તમારા પરીક્ષાના સિલેબસમાં પૂછાવાની સંભાવના નથી. થેન્ક યુ.